કોણ કરે છે તમારા હિતની ચિંતા? કોણે કરી બતાડો? કોણે પૂછ્યું તમને કે ભાઈ આજે તે તારા આત્મા માટે શું કર્યું? શું આ ખોટું કરે છે ભાઈ? એવું કોઈએ તમને કહ્યું? તમે ગુસ્સો કર્યો હોય અને પછી તમને શાંતિથી આવીને એમ કે ભૈયા ન કરાય ભાઈ, ભલે પેલાની ભૂલ હોય પણ આપણે કશાય ન કરાય ભાઈ, આવું ન કરીશ, કોઈએ કીધું તમને? કોઈ જ આપણા હિતની ચિંતા કરનારું સંસારમાં નથી. એકમાત્ર ભગવાનનું શાસન છે, આ પરમાત્મા છે જે આપણા હિતની ચિંતા કરે. બાહુબલીજી ઉભા રહી ગયા. લોચ કર્યો, ચારિત્ર લઈ લીધું, પણ હવે મારા નાના ભાઈઓ છે ને એને વંદન ન કરવા પડે એટલે કેવળ જ્ઞાન થાય પછી હું જાઉં. ભાવ બહુ સારો છે અને સાધનામાં લાગ્યા છે, ઉભા રહ્યા છે. વરસ દિવસ કૌશક રહ્યા, શીત તાપથી સુકાણા રે, પંખીડે માલા ઘાલિયા, વેલડીએ વિટાળા રે. ઉભા રહ્યા એટલે ઠંડી પડે, ગરમી પડે, ગમે તે વાતાવરણ હોય, હલવાનું નહીં. પંખીડે માલા ઘાલિયા, ઝાડનું ઠૂઠું બિલકુલ હલે નહીં ને એટલે પંખીઓ ત્યાં માળા નાખે, એમના શરીર ઉપર પંખીઓએ માળા બાંધી. વેલડીઓ વીટલાઈ ગઈ તો પણ ત્યાંથી હલ્યા નહીં. મનમાં આ એક નાનકડું શલ્ય છે, મારે નાના ભાઈઓને વંદન ન કરવા પડે. જોજો, એ તો સાધુ થઈ ગયા છે, એને સાધુ નથી દેખાતા, નાના ભાઈઓ દેખાય. સંબંધ દેખાયો માટે મોહ જાગ્યો. ઉભા રહી ગયા. કેટલા દિવસ? વરસ દિવસ કૌશક રહ્યા. 1 વર્ષ 12 મહિના નીકળી ગયા. સાધના ઘોર છે પણ આટલું શલ્ય છે ને એ કેવળ જ્ઞાન થવા દેતું નથી. અને ચિંતા કોને થઈ? કોણે ચિંતા કરી? ભગવાને ચિંતા કરી છે. ભાઈ બ્રાહ્મીને સુંદરીને મોકલ્યા, જાઓ, તમારો ભાઈ ઊભો છે, કેવળ જ્ઞાન માટે ઊભો છે પણ નહીં થાય, જાઓ. વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચડે કેવલ ન હોય રે. આવ્યા બ્રાહ્મી અને સુંદરી, બૈલા હાથી ઉપરથી નીચે ઉતરો. હાથીના હોદ્દે બેસીને કેવળ જ્ઞાન નથી પ્રાપ્ત થતું ભાઈ. શબ્દો કાને પડ્યા ને ચમક્યા હાથી. આમાં હાથી છે ક્યાં? કયો હાથી? ક્યાં? હું તો ઉભો છું આ જમીન ઉપર વરસ દિવસથી, આમાં ક્યાં હાથી આવ્યો? ત્યાં લાઈટ થઈ. આ જેમ તો બોલે નહીં, છે તો સાધુ, જેમ તેમ ન બોલે. કયો હાથી ભાઈ? અહંકારનો હાથી. એના ઉપર હું ચડી બેઠો છું, હું મોટો. વૈરાગ્ય મન વાળ્યું, મૂક્યું નિજ અભિમાન રે. આ પ્રભુ ચિંતા કરે. કોણ ચિંતા કરે? આ પ્રભુનું શાસન ચિંતા કરે. અરવિંદભાઈ, દુનિયામાં કોઈ તમારું હિત નહીં વિચારે. બરાબર નોંધી રાખજો. ગમે તેટલું ગમે તેના માટે તમે કરશો, તમારા હિત માટે કોઈ તમારી પડખે ઊભું નહીં રહે. રાખજો એવા 2-4 કલ્યાણ મિત્ર તમારા ઘરે આવીને તમને પ્રતિક્રમણ કરવા લાગે.